અને ફરિયાદી પાસે એક મેરી એમ સેમોફ નામના ફેસબુક અકાઉન્ટથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, પછી મેસેજ આવવા લાગ્યા. મેસેજમાં બંને વચ્ચે વાત થઈ. ના વાતચીતમાં સામાવાળા જો લેડીઝ હતી એવો જણાવ્યો કે હું એક દીકરાની માં છું અને અમારા હસબન્ડની ડેથ થઈ ગઈ. તો આમ વાત ચાલતી હતી. પછી કે હું તમારા માટે અને તમારા પરિવાર માટે અમુક ગિફ્ટ મોકલવા માંગુ છું, તો હું તમારી માટે કંઈ ગિફ્ટ મોકલીશ. પછી 1-2 દિવસ પછી ફરિયાદી પાસે ફોન આવે કે તમારા અમુક ગિફ્ટ જર્મનીથી આવ્યા છે, આ મોંઘી ઘડી છે, યુરો છે અને બીજી મહેંગી વસ્તુઓ છે, એના માટે તમને થોડો પેમેન્ટ કરવો પડશે. ઇનિશિયલી થોડા પૈસા લીધા, પછી ટૂંકે પૈસા લઈને ટોટલ 6,31,900 રૂપિયા ઓનલાઈન ફરિયાદી પાસેથી ટ્રાન્સફર અલગ અકાઉન્ટમાં એ લોકો કરાવી લીધા. ફરિયાદીને ત્યારે ખબર પડી કે અમારી સાથે કંઈ ગડબડ થયો છે, તો ફરિયાદીએ પોલીસને જાણ કરી. સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દર્જ કરવામાં આવ્યો અને પછી એની ઇન્વેસ્ટિગેશન સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ ગૌતમ અને પીએસઆઈ શ્રી અનિરુદ્ધ કામલિયા કરતા હતા. આ ગુનાની ઇન્વેસ્ટિગેશન દરમિયાન ટીમને ખબર પડી કે એ લોકો જે છે એ આફ્રિકાના અલગ કન્ટ્રીઝના રહેવાસી લોકો છે અને દિલ્હી અને એનસીઆરમાં રહીને એ લોકો એવી રીતે લોકો સાથે છેતરપિંડી કરે છે. તો આમાં અમારે પીએસઆઈ અનિરુદ્ધ કામલિયાની ટીમે ગાઝિયાબાદથી 3 આરોપીઓને અટક કર્યા છે, જેમાં એક જેસ્મીન યા અનશા ઉર્ફે એન્જલ, આ મૂળ ઘાના દેશની રહેવાસી છે. જેન્જેલી ઇમાની ડેનિસ, આ 22 વર્ષનો છે, તંજાનિયાનો રહેવાસી છે. ફિલિપ બટિસ્ટા જોસેફ વેલેન્ટાઇન, આ સુડાનનો રહેવાસી છે. આમાં આ જો લેડી છે એન્જલ, આ જો ચેટ ઉપર વાત કરવાનો સારો કામ હતો, ફેસબુકમાં આ વાત કરવાની જે વાત હતી આ પૂર્વ એન્જલ કરતી હતી. એ બીજા 2 લોકોનું કામ હતું કે એ અલગ અકાઉન્ટ્સના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પાસબુક રાખતા હોય છે અને એટીએમ થી પછી પૈસા વિથડ્રો કરી લે. તો એ જો બંને છે જેન્ટ્સ, એ બંને પૈસા વિથડ્રો કરવાનું કામ કરતા હતા. ઇનિશિયલી જે ફેસબુકમાં અને વોટ્સએપ ઉપર વાતચીત દરમિયાન જે આઈપી, જે નંબર યુઝ થયા છે અને જે આઈએમઈ વાળા ફોન યુઝ થયા છે એની પાસેથી રિકવર થયા છે. ગાઝિયાબાદમાં અમારી ટીમ આને ડિટેન કર્યા, પછી ત્યાંના કોર્ટમાં આને રજૂ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને આવ્યા અને ગઈ રાત્રિમાં જસદણમાં નામદાર કોર્ટ સામે રજૂ કર્યા અને 5 દિવસની હાલ કસ્ટડી મળી છે. આ લોકોની વિઝા વિષયમાં અને બાકી ક્યારે એ લોકો આયા, કાયદેસર દેશમાં છે કે ગેરકાયદેસર છે, જૂના કોઈ ગુનાહિત ઇતિહાસ છે, આ બધી વિષયમાં હાલ ઇન્વેસ્ટિગેશન જે છે ચાલુ છે.